તો સમય પ્રમાણે એક બે વાતો કહી દો. ભાઈ મને કે મારે 4 ધામની યાત્રા કરવા જવું છે. હું તો રાજી થયો. હાકરનો પડો આપ્યો મેં. 4 ધામની યાત્રા. મને કે મારે દારૂ મૂકવો છે. હું તો બહુ રાજી થયો. દારૂ મૂકવો છે. 25 પેટી ઘરમાં પડ્યો કોઈને ઘેરે મૂકો. મેં તો હાકરનો પડો પાછો ઘેરી લીધો. વાતોનો આનંદ છે. કોઈ ટીકા ટિપ્પણીની વાતો કરતો નથી. બધા પોતાની જગ્યાએ બરોબર છે. પણ એક જગ્યાએ મેં વાંચ્યું હતું, સમયને આપણે સાચવી લેશું ને તો સમય આપણે સાચવી લેશે. સમયને જો આપણે સાચવી લેશું તો સમય કોક દી આપણે સાચવી લેશે. સાહેબ બંધ પડેલી ઘડિયાળ 24 કલાકમાં 2 વખત સાચો ટાઈમ બતાવે છે. બંધ પડેલી ઘડિયાળ 24 કલાકમાં 2 વાર સાચો ટાઈમ બતાવે છે. માણસ એટલો બધો અઘરો થઈ ગયો છે, 24 કલાકમાં 2 વાર સાચું નથી બોલતો. બીજી વાત, કામ તમે એવા કરો કે લોકો ફરી યાદ કરે. કામ એવા ન કરો કે લોકો ફરિયાદ કરે. માણસ સ્વાર્થ છે. નજીવી એક બાબતની અંદર સામેવાળાનું એટલું બધું નુકસાન કરતો હોય છે. હિમાલય પર્વત ઉપર આખી પેસેન્જર ભરેલી બસ આમ તેમ આખા ટૂંકા રસ્તે હિમાલયમાં ઉપર જતી હતી. એમાં પતિ પત્ની દંપતી 2 સફર કરતા હતા. એમાં વચમાં એનું ખેતર ને એનું વાડીનું ઘર આવતું હતું. જો કંડક્ટરને વિનંતી કરે ઘંટડી મારીને જો ઉતારી દે તો 3 કિલોમીટર બીજું એનું સ્ટેન્ડ આવતું હતું. ત્યાંથી એને 3 કિલોમીટર હાલીને સામાન લઈને આવવું પડે. જો ઉતારી દે તો એનું ઘર વચમાં જ આવતું હતું. કંડક્ટરને વિનંતી કરી, સારો કંડક્ટર માણસ ઘંટડી મારીને ઉતારી દીધા. પતિ પત્ની નીચે ઉતરા, ઉપરથી સામાન ઉતાર્યો. 7-8 મિનિટનો ટાઈમ નીકળી ગયો. બસ નીકળી ગઈ આગળ. પતિ પત્ની માથે સામાન લઈને પોતાના માર્ગ ઉપર જતા હતા ને એમાં ભૂસ્ખલન થયું. જબરજસ્ત હિમાલય ઉપરથી દરતો મોટો પથ્થર આવ્યો સીધો ઓલી બસ ઉપર ને બસ ગઈ સીધી ખાઈમાં. 62 જણાનું મૃત્યુ થઈ ગયું. 62 જણા મુસાફરી કરતા હતા. 62 ગયા ખાઈમાં. આ દર્શે પતિ પત્ની બંને જોડે છે. એમાં પત્ની બહુ હસવા માંડી, રાજી થઈ ગઈ. આપણે બચી ગયા, હાઈસ આપણે બચી ગયા, હાઈસ આપણે બચી ગયા. પતિદેવ ચોધા રાસો રડવા માંડ્યો. આપણે બચી ગયા તો તમે કેમ રડો છો? તો કે 3 કિલોમીટર હાલીને આવવાના આપણા સ્વાર્થ માટે થઈ અને 62 જણાનો આપણે ભોગ લીધો. જો 7-8 મિનિટ બસમાં બેઠા રહ્યા હોત ને તો બસ ઘણી આગળ નીકળી ગઈ હોત. આપણા રોજબરોજના જીવનમાં માવતર આવું છે. ઘણી વાર નજીવી સ્વાર્થ માટે તેને સામેવાળાને એટલું માવતર આપણે નુકસાન કરતા હોય છે. હા, અને એક મારી આજ વર્ષોથી હાલની આવે એવી એક જોક કહીને મારા શબ્દને વિરામ આપું. દ્વારકામાં બધા યાત્રા કરવા માટે આવે ને એટલે બહેનો ગોમતી નદીમાં સ્નાન કરે. એક લોટો પાણી રેડે. ગોમતીમાં નાયા, નર્મદામાં નાયા, તાપીમાં નાયા, ગંગામાં નાયા, જમનામાં નાયા, સરયુમાં નાયા, બ્રહ્મપુત્રમાં નાયા, વિશ્વામિત્રીમાં નાયા, વાત્રકમાં નાયા, અંબિકામાં નાયા, રૂપેણમાં નાયા, મહીસાગરમાં નાયા, ભાદરમાં નાયા, હેતરુંજીમાં નાયા. દરેક નદીને પુણ્ય મળે. આ બાજુ ભાઈઓ નાતા થઈ કે હર્ષદ મહેતામાં નાયા, લક્ષ્મીચંદ ભગાજીમાં નાયા, રજનીકાંત શ્રોફમાં નાયા, યુરિયા ખંડમાં નાયા, બોભોરમાં નાયા, ઘાસઝાડામાં નાયા, અમદાવાદની માધુપુરામાં નાયા, વિસનગરની નાગરિકમાં નાયા. નવરાવાળાની લાઈન લાગી. જો માવતર કહીએ કોઈ નવરાવી જાય કે નક્કી નહીં. ડોલે ડબલા લઈને આટા મારે છે. ભગવાને કઈક હરખેથી દીધું હોય ને તો આપડે આ ઉત્સવ ગ્રુપમાં નાઈ લેજો. નાવા જેવું ઠેકાણું છે તમારું. ભાઈ અમુક માણસો તો એટલા બધા અઘરા છે ને વાત જવા દો. હમણાં એક જણો મને સુરતમાં હામો મળ્યો. હાથમાં ક્યાંક ડબલા જેવું હતું. મેં શું છે? અરે મને કે થર્મોસ. મેં કીધું આમાં શું થાય? અરે મને કે આમાં ઠંડુ ના કોઈ ઠંડુ રહે, ગરમ ના કોઈ ગરમ રહે. મેં તે શું નાખ્યું? મને કે 2 આઈસ્ક્રીમ ને 1 ચા. આવા અકલ મઠા પડ્યા. બોલો, ત્યારે મને નાજીર સાહેબ દેખૈયાના શબ્દો યાદ આવે. ભાવનગરના નાજીર દેખૈયાના કે મળ્યો છે માનવ દેહ તો કાળો કેર કરશોમાં, અને જગતના ચોકમાં માનવીને ત્રાંબિયાના તેર કરશોમાં. બહુ થાય તો વઢી લેજો, રડી લેજો, મળી લેજો ગળે, પણ જિંદગીના વેર કરશોમાં. અરે સહારો દઈ નથી શકતા તો ઠુકરાવશો માં. અગર આપો તો અમને આપજો, પણ કોઈનું જીવન ઝેર કરશોમાં, જીવન ઝેર કરશોમાં.
વિનંતી છે તમને સૂરજ ચાંદ સિતારાઓ અગર આપો તો અંજવાળ આપજો, પણ કોઈનું અંધેર કરશો માં, અંધેર કરશો માં, અંધેર કરશો માં. સાહેબ આ નાજીર દેખૈયા સાહેબ ની આ વાત મને યાદ આવી એટલે કહી દીધી સાહેબ. હમણાં અમારો ભાઈબંધ બાઘો છે ને, બાઘો ઈ બરાબર આમ બહાર ગયો ને ક્યાંકથી તો કૂતરું લઈ આવ્યો, રૂસડા વાળું પોમલિયન કૂતરું લઈ આવ્યો ને તો ઘરે લઈને આવ્યો ને તેની ઘરવાળી ખુશ થઈ ગઈ. એનું નામ કુર્તી છે. ખુશ થઈ ગઈ, વાવ સો સ્વીટ, ઓ હાવ આર યુ, થેન્ક યુ એમ કહીને મંડી માથે હાથ ફેરવા મંડી બક્કા ભરવા. તેનો ઓલો બાઘો ઉભો કે શું કરે છે? એ કે હું બક્કા ભરું પણ એ કે મોઢું ઓલી બાજુ છે. મોટા રૂસડા હતા ને મોઢું દેખાણું નહીં એમ. બોલ હમણાં તો સુરતમાં એક ડોશીમાં 80 વર્ષ છૂટાછેડા લેવા ગયા. બોલો 80 વર્ષ. જજ સાહેબ કે હવે જરાક શરમ કરો, 80 વર્ષ થયા. આ દાદાની ઉંમર આમ તો જો, આ 82 વર્ષની ઉંમર છે દાદાની, હવે છૂટાછેડા લેવા. ડોહીમાં કે ભાઈ મારે છૂટાછેડા જ જોતા છે. પણ જજ સાહેબ કે શું કામ છૂટાછેડા લેવા છે? ત્યારે ડોહીમાં કીધું કે આ ભાભો છે ને એ કે રોજ સવારના પોરમાં મને ગાળું દે, જેમ ફાવે એમ બોલે છે, કે જેમ ફાવે એમ બોલે છે. પછી હું બોલવાનું ચાલુ કરું ને તો કાનમાંથી 2 મીટર કાઢી નાખે છે. મને માનસિક ત્રાસ આપે છે. તો જજ સાહેબ કે છૂટાછેડા આપી દેવા પડે. પછી આપી દીધા. બોલો આવા અઘરા થઈ ગયા માણસો. હમણાં તો એક જણાને બહુ મોટી ઉંમરે લગ્ન થયા, બહુ મોટી ઉંમર, બહુ એટલે બહુ મોટી ઉંમર. હજી લંબાવું, બહુ મોટી ઉંમરે લગ્ન થયા. તો મેં એને પૂછ્યું, મેં તો ભાઈ એટલા બધી મોટી ઉંમરે લગ્ન કરવાનું કારણ શું? મને કે નૌશાદભાઈ આમાં એવું છે, મોટી ઉંમરે એટલે લગ્ન કર્યા છે જો સારું પાત્ર મળે તો વાટ જોઈ પ્રમાણ સારું મળ્યું હોય તો એમ થાય કે ભાઈ વાટ જોઈ એ લેખે, અને જો ખરાબ પાત્ર ભટકાણું હોય તો જાજુ ભોગવવું નહીં, કે થોડાક સમયમાં પૂરું. કે એની બુદ્ધિ કેવી હશે બોલો. મેં કીધું અમે તો નાનપણમાં ભટકી ગયા. કીધું હમણાં મારી ઘરવાળી મને કહેતી, મને કે હું ગમે એ કલરનો સાબુ લઈ આવું ને ફીણ તો ધોળા જ વળે છે. મેં કીધું ધોળા જ નીકળે. આ તો સારું છે, ટીવીમાં જાહેરાત આવે છે, એમાં જો કાલ કોઈ હિરોઈન આવીને કે ને મેરે લંબે બાલો કા રાજ મેને કોકા કોલા સે કિયા હે સ્નાન, તો બધી બહેનો છે ને એ તમને એમ કે કાલે 5 લીટરનો બાટલો જોશે એટલે જોશે જ. નથી ટીવી જાહેરાત હોતી બોર્નવિટા પીવો તો શક્તિ વધે. હવે બોર્નવિટા પીવાથી શક્તિ વધતી હોય સાહેબ તો મહારાણા પ્રતાપ અને શિવાજી મહારાજ ક્યાં બોર્નવિટા પીવા ગયા હતા સાહેબ? માં અને ગાના દૂધની જેવી તાકાત હોય ને એવી એક બોર્નવિટામાં તાકાત ન હોય. નથી જાહેરાતો આવે બધી ટીવી, હું જોતો ક્યારેક મને આવું બધું મજા આવે જોવાની. પણ સાહેબ માં અને ગાનું દૂધ તમે પીવો ને એના જેવી એક તાકાત ન હોય. મુંબઈમાં હું જાઉં ભાઈ, પાવના બટકા પકડાઈ જાય છોકરાને, પછી કે ડીગી. આ તારો બાપ જેવડો થાય તો ડીગી રે કીધું. આને મોકલેલા મારી ગીરમાં, હમણાં ગાયનું દૂધ પીવે છે, ગીર ગાયનું. આ 5 મહિનામાં રભડા જેવો થાય, રંઢા જેવો. હમણાં તો એક બેન ચિત્રકાર પાસે ગયા. બોલો ચિત્રકાર પાસે જઈને કે મને એવું સરસ મજાનું ચિત્ર બનાવી દે, ફર્સ્ટ ક્લાસ મારું પોતાનું ચિત્રકાર કે બનાવી દઉં. અને બેન સામે બેઠા ચિત્રકાર માંડ્યો ચિત્ર બનાવવા, એવું સરસ મજાનું ચિત્ર બનાવ્યું. પછી બેને કીધું કે હવે મારા ગળામાં 9 લખો હાર બનાવ્યો. એટલે ચિત્રકારે 9 લખો હાર બનાવ્યો અને બરાબર વ્યવસ્થિત ચિત્ર બની ગયું ને. ચિત્ર બનાવીને બેન ને આપ્યું, કાલ્યો બેન. પછી ચિત્રકારે સવાલ કર્યો, બેન તમે 9 લખો હાર શું કામ બનાવ્યો? અને ત્યારે બેને બહુ સારો જવાબ આપ્યો કે 9 લખો હાર એટલા માટે બનાવ્યો છે કે કદાચ હું આ મારા બેડરૂમમાં ફોટો લગાડું અને હું કદાચ ગુજરી જાઉં અને મારો ઘરવાળો બીજા લગ્ન કરે અને બીજી હો આવે અને મારા ગળામાં 9 લખો હાર પાડી જાય અને 9 લખો હાર ગોતે, જડે નહીં તો 2 માણા ઝઘડે એટલે મારા આત્માને શાંતિ મળે. જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી. આ બહેનોની બુદ્ધિ ને તો ભગવાન પૂગે, ભગવાન. બોલો આવી બુદ્ધિ છે બોલો.